ઉમરગામમાં જન અધિકાર અભિયાન અંતર્ગત કોંગ્રેસનું સંમેલન યોજાયું। આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે હોવાનું જણાવતા ઉમરગામ તાલુકા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ ઉમરગામ તાલુકાના વલવાડા ગામે જન અધિકાર અભિયાન અંતર્ગત કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું તો સાથે ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત મહેમાનોને પુષ્પગુચ્છ આપી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રભારી પીડી વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટેલ, નવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ, મીત દેસાઈ, પારડી તાલુકાના પ્રમુખ સતીશ પટેલ, વાપી મહાનગરપાલિકા વિસ્તારના કોંગ્રેસ આગેવાન ખંડુભાઈ, ઉમરગામના પીઢ કોંગ્રેસી આગેવાન અશોકભાઈ, લક્ષીભાઈ, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ફુલજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ તાલુકાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસનો ઝંડો લહેરાય તે માટે જિલ્લા અને પ્રદેશના આગેવાનોને ખાતરી આપી હતી। પ્રભારી પીડી વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા। કિશનભાઈ પટેલે કાંઠા વિસ્તારની જેટીની સમસ્યા, પાણી, ડ્રેનેજ, રસ્તાની સમસ્યા અંગે ન્યાય મેળવવા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરીશું હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે વલવાડા સરપંચ જયેશભાઈ, જિજ્ઞેશભાઈ, હિતેશભાઈ, રાહુલભાઈ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે જન અધિકાર અભિયાનના નામે આજે ઉમરગામ તાલુકા કોંગ્રેસનું સંમેલન હતું અને એમાં પ્રદેશના ઓબ્ઝર્વર તરીકે અમારી વચ્ચે પીડી વસાવા સાહેબ, એની સાથે જેમને નવનિયુક્ત પ્રવૃત્તિની જવાબદારી સોંપવામાં આવી છે અને આજથી જયારે પોતાનો ચાર્જ સંભાળે છે એ ચાર્જ સંભાળવાની મીટિંગ પણ સંમેલન પણ હતું એમ તો ચોક્કસ ગણી શકાય। એના નામે આદરણીય પ્રવેશભાઈ, માજી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આદરણીય શ્રી દિનેશભાઈ અને કાર્યકર મિત્રો સાથે આ સંમેલનનો એક મેસેજ એવો જાય કે ભાઈ ન્યાય મેળવવા માટે કોંગ્રેસ બજારમાં ઉતરે અને લોકોને ન્યાય અપાવવા માટે એટલે કે ન્યાય અધિકાર અભિયાન જેનું નામ આપીને ખૂબ મહત્વનું યોગદાન કોંગ્રેસે કર્યું એમ તો ખોટું નહીં। આજે અમે ન્યાય એટલે શું વાત કરીએ છીએ કે ન્યાય એટલે કાંઠા વિસ્તારમાં લોકો રીતે છે ત્યાં આગળ અત્યાર સુધી મેં કહેવામાં આવ્યું કે એક પણ જેટી ન હોય ઉમરગામમાં, એવી જયારે સ્થિતિ હોય તો શું એ ન્યાય છે? એના માટેની વાત છે। બીજી વાત કહું તો અહીંયા જેટલી ઇન્ડસ્ટ્રી એરિયા છે એ એરિયામાં સામાન્ય રીતે કાયમી ધોરણે નોકરી ન મળતી હોય અને સેલ્ફ ફાઇનાન્સ નોકરી એટલે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર આપવા માટે લોકો શોષાય છે તો એના નામે ન્યાય કહેવા મળશે, એના માટેનું એક અભિયાન શરૂઆત કરી છે। એ અભિયાનના નામે અમે આ સંમેલન કર્યું છે લોકોને ન્યાય આપવા માટે। આજ રોજ આપણું ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન અધિકાર અભિયાનમાં અહીંયા આપણા દૂરથી પધારેલા એવા છે પીડી વસાવા સાહેબ તેમજ આપણા વલસાડ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ, જે આપણા 2 ટર્મના જે આપણા વલસાડ જિલ્લાના એમપી પણ રહી ચૂક્યા છે, તેમજ આપણા માજી પ્રમુખ શ્રી આપણે ફુલજીભાઈ તાલુકાના, આપણે જયેશભાઈ સરપંચ, આપણા બોરીગામથી પધારેલા, બોલાથી પધારેલા, બોરીગામથી આવેલા આપણા મિત્રો અને ખૂબ મોટી સંખ્યા ઉપસ્થિત ભાઈઓ બહેનો, હું આપને એટલું કહેવા માંગુ છું આજે જ્યારે કોંગ્રેસ પાર્ટી આપવા પર જે વિશ્વાસ મૂક્યો છે એટલે કે અમિત ચાવડા સાહેબના આદેશથી જે સૂચન અભિયાન અંતર્ગત જે આપણને તાલુકા પ્રમુખ તરીકે જે આપણી નવનિયુક્ત કરી છે તે બદલ હું આપના મીડિયા માધ્યમથી એટલું જણાવવા માંગુ છું કે આવનારા સમયમાં આપણું ઉમરગામ તાલુકામાં જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી રહી છે તે સમયે હું આપને ખાતરી આપું છું કે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત
કોંગ્રેસ એટલે કે આપણો પંજો નો આપણે કબજો થશે. અને એની સાથે એના પછી જ્યારે પણ એમએલએ ઇલેક્શન આવશે એટલે કે ધારાસભ્ય આવશે કે પછી સાંસદનું આવશે, હું આપને ખાતરી આપું છું કે અમે લોકો રાત દિવસ મહેનત કરીને આવનારા સમયમાં કોંગ્રેસને જીત અપાવીશું. બીજું એ ખાસ કહેવા માંગુ છું કે આપણને એક્સપિરિયન્સ છે. લાસ્ટ 10 વર્ષથી આપણે ઉમરગામ તાલુકાના યુવા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એ પણ આપણા માટે એક ખૂબ ખુશીની વાત છે જે આપણે સંગઠન લઈને ચાલીશું. તેમજ અત્યારે હાલમાં અમે ગ્રામ પંચાયત પણ અમે કબજો કરી છે, એ બી હાઈએસ્ટ વોર્ડથી કબજો કરી છે. એ બી એક આપણી શરૂઆત થઈ છે. અને આજુબાજુના જે બી આપણા ગામડા છે, ભોળવાડ, અચ્છારી, નાવલી, કરમડાની આજુબાજુ જે બી આપણે છે એ એમ જોવા જઈએ તો આપણે કોંગ્રેસના ઘણા બધા જે બી આપણે પંચાયત આપણી બની છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.